વાત કરીશું રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે ગુરુકુળના દુષ્કર્મ કેસના આરોપીના આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે। ખીરસરાના ધર્મ સ્વરૂપ દાસ સ્વામીના આગોતરા જામીન રદ થયા। ધોરાજીની એડિશનલ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા છે। ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે જામીન ન મળવા જોઈએ તેવી સરકારી વકીલની દલીલ માન્ય। પોલીસ તરફથી નોટિસ છતાં સ્વામી નહોતા રહેતા હાજર। સ્વામી આગોતરા જામીન માટે કરી હતી અરજી। ઘટનાની વિગતો જોઈએ તો રાજકોટની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ખીરસરા ગુરુકુળના સ્વામી ધર્મ સ્વરૂપ દાસે અનેક વખત ખીરસરા બોલાવી યુવતી પર દુષ્કર્મ આચર્યાના આક્ષેપો લાગ્યા છે અને બાદમાં યુવતીને ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવી નખાયાનો દાવો કરાયો। આ બનાવ અંગે યુવતીએ પોલીસમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી। આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલી હતી અને આરોપીને આગોતરા જામીન મંજૂર થાય એ માટે માંગણીઓ કરવામાં આવેલી હતી। તેમણે એવો પણ બચાવ કરેલો કે ભાઈ આ તો સ્ત્રીએ સહમતિથી બાંધેલો સંબંધ છે અને કોઈ બીજા કારણોસર ગુરુકુળનો કબજો લેવા માટેનું આખું કાવતરું છે, કોન્સ્પિરસી છે। અને સરકાર પક્ષે મારા દ્વારા દલીલ કરવામાં આવેલી હતી કે ભાઈ આમાં ભોગ બનનાર માત્ર એક વ્યક્તિ ન થાય, આરોપીના આ કૃત્યના લીધે આખો સંપ્રદાય કે જે ખરેખર પૂજનીય વંદનીય સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ એક વ્યક્તિના લીધે ઘણા બધા લોકો ઉપર તેની અસર પડે। એટલે આ આરોપીને જો આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો સમાજ ઉપર પણ વિપરીત અસર પડે એમ છે। આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને શેખ સાહેબે આરોપીના આગોતરા જામીન રદ કરેલા।